75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉમરગામ ખાતે મહારાષ્ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘનો વાપી દમણ સિલવાસાનો 11મો વાર્ષિક સ્નેહ સમારોહ યોજાયો હતો। એક તરફ દેશમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, બીજી તરફ કેટલીક સામાજિક સંસ્થા દ્વારા સ્થાપના દિવસની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે મહારાષ્ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘનું 11મો વાર્ષિક સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમાજને કરવા કે કેમ સમાજના બાળકોને સારી શિક્ષા અને સારું સ્વાસ્થ્ય મળે તે હેતુથી સમાજના લોકોને એકત્રિત કરી સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા અવારનવાર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। 26મી જાન્યુઆરીના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે મહારાષ્ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘનું 11મું વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોની સાથે હલ્દી કુમકુમનો કાર્યક્રમ, રામ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશેષ નિવેદન, તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ, કૃતજ્ઞતા દર્શાવવા તેમજ સ્વાદિષ્ટ ખોરાક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના તમામ લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।